નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચારો પર। જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં આગાહીકાર રમણીક વામજાની મોટી આગાહી સામે આવી છે। તારીખ 14 થી 18 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે, તો ગાજવીજ સાથે 2 થી 5 ઇંચ વરસાદ ખાબકવાની સંભાવના જોવા મળી રહી છે। તારીખ 20 થી 25 દરમિયાન પણ સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ પડશે, તો નવરાત્રીના અંતિમ દિવસોમાં પણ વરસાદની માહોલની શક્યતા છે। દયા સોમનાથ માન દયા મા કુળદેવ મેં ઉમ્યાથી મારું નામ વામજા રમણીભાઈ ડાયભાઈ કરવા પટેલ આજ 32 વર્ષથી ખગોળ વિજ્ઞાન બદલી વાકે આપું છું। કોઈ જાતની અપેક્ષા વગર સેવા આપું છું। થાવુના કુદરતી વાત છે। ગઈકાલે ચંદ્રમામાં કુંડાળું થયેલું છે 12 થી 1 વાગ્યા સુધી, આજે પણ ચંદ્રમામાં 3 થી 4 વાગ્યાનું કુંડાળું થયેલું હોવાથી તારીખ 13/9 થી 17/9 2 થી 5 ઇંચ ગાજવીજ સાથે વરસાદ થશે, મંડાણી વરસાદ થશે ને આજે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસવાથી વાહન છે શિયાળ। આ વરસાદ સંજોગે અમુક પ્રકારના પાક પાણીમાં નુકસાન થશે અને હજી પણ હાથિયા નક્ષત્રમાં એટલે નોરતામાં 26 નવે હાથિયા નક્ષત્ર બેસે, પાછત્ર વરસાદ થશે। પાછત્ર વરસાદ થવાનું કારણ કે અષાઢ મહિનાના પૂર્વ નક્ષત્ર હોવાથી આદ્રા નક્ષત્ર બદલી વાક્ય અને ખગોળ વિદ્યાના આધારે આવે છે। તારીખ તો વડોદરાની વધુ એક શાળા દ્વારા ઉઘાડી લૂંટ આચરવામાં આવી રહી છે। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં વડોદરાની વધુ એક શાળા દ્વારા ઉઘાડી લૂંટ આચરવામાં આવી। બ્રાઇટ સ્કૂલ દ્વારા એફઆરસીના નિયમોનો ઉલાળ્યો કરવામાં આવ્યો। નક્કી કરેલી ફી ઉપરાંત વધારે ફી વસૂલવામાં અહીં આવે છે, ત્યારે એક્ટિવિટીના નામે વધુ ફીની માંગણી કરવામાં આવી રહી છે। તો વધારાની એક્ટિવિટીના નામે વધુ ફી માંગવામાં આવી રહી છે। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં ડિજિટલ એપ્લિકેશનના નામે વધુ ફી મંગાઈ રહી છે। ફી વસૂલવા માટેનું સર્ક્યુલર મોકલતા ભારે વિવાદ સર્જાયો છે। વડોદરાના બ્રાઇટ સ્કૂલના વાલીઓ દ્વારા આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। કયા મુખ્ય કારણ છે જેના કારણે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જે પ્રતિનિધિ છે તેમની સાથે વાત કરીશું સીધા। શું મુખ્ય કારણ છે આજે બેઠક કરવાનું? આજે બેઠક કરવાનો મુખ્ય હેતુ એ છે કે હમણાં રિસન્ટલી જે એફઆરસી એ ફાઇનલ ઓર્ડર દરેક સ્કૂલોના કર્યા છે, એમાં અમારા બ્રાઇટ સ્કૂલના બી ઓર્ડર થયા છે। હવે એ ઓર્ડર થયા પછી એમની જે ફી માળખું એફઆરસી એ નક્કી કર્યું છે અને ઓર્ડરમાં સ્પષ્ટપણે લખેલું છે કે એફઆરસી જે માળખું નક્કી કરે છે એના સિવાયની કોઈ પણ વધારાની ફી એના સિવાય લઈ શકે નહીં સ્કૂલ। અને બીજું કે એમાં વૈકલ્પિક ફી હોય, જેમાં જે અધર એક્ટિવિટી આપે, પણ વૈકલ્પિક બી કેવી કે જેમાં વિકલ્પ હોય, ઓપ્શન હોય, એ ઓપ્શન વાળી ભરવા આજે બી પેરેન્ટ્સો બધા તૈયાર છે અને ભરે જ છે। 50 એક્ટિવિટી એક્સ્ટ્રા થાય છે, એના 200, 500, 50, 100 જે આવે તે ભરે જ છે અને કરે જ છે। હવે સડનલી લાસ્ટ યર પતી ગયું, નવું વર્ષ મિડલમાં છે, હવે એ લોકોએ 2000 રૂપિયા, જેમાં 1500 રૂપિયા એક્ટિવિટી ફીના નામે અને 500 રૂપિયા ડિજિટલ એપના નામે ચાલુ કર્યા, જેનું આ એમણે મોબાઈલ એપમાં ડિજિટલ એપમાં મૂકેલું છે। હવે સડનલી તમારું એક વર્ષ પતી જાય, બીજું વર્ષ બી અડધું પતી જાય ને પછી તમે પેરેન્ટ્સો પાસે આવી માગણી કરો, જે ટોટલી એફઆરસી ના નિયમો વિરુદ્ધ છે। એફઆરસી શું કહે છે કે એજ્યુકેશન સિવાયની કોઈ બી અધર એક્ટિવિટી હોય તો એ સ્કૂલ કરાઈ શકે અને એના ફી અલગથી લઈ શકે, જેમાં સ્માર્ટ ક્લાસ નથી આવતું, ડિજિટલ એપ નથી આવતું, આર્ટ એન્ડ ક્રાફ્ટ નથી આવતું, ડાન્સ નથી આવતું, મ્યુઝિક નથી આવતું કે સ્પોર્ટ્સ નથી આવતું, બરાબર છે। આ વસ્તુની બી ફી એવો 1500 રૂપિયા માગી રહ્યો છે, જે ગેરકાયદેસર છે અને વાલીઓનો ફૂલ આક્રોશ છે, એ ભરવા તૈયાર નથી। અને વાલીઓનું સીધું કહેવું છે કે હજુ બી અમે સ્કૂલનો પ્રેમથી એકવાર એપ્રોચ કરીશું અને શાંતિપૂર્વક જો અમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો ઠીક છે, નહીં થાય તો વાલીઓની અમારી એટલી તૈયારી છે કે જરૂર પડે ડીઓ અને એફઆરસી માં પણ જઈશું। તો શું માંગણી છે?
એકચ્યુઅલી અમારી પાસે જે બધી એક્ટિવિટીઝના ચાર્જિસ લે છે હું તમને થોડા ઘણા અહીંયા બ્રીફ કરીને કહીશ કે રોબોટિક્સ જે છે એના 500 રૂપીસ લે છે, ઓલિમ્પિયાડ એક્ઝામના 150 રૂપીસ લે છે અમારી પાસેથી, સાયન્સ ક્લબ એક્ટિવિટીઝના 300 રૂપીસ લે છે, રંગોત્સવના 50 રૂપીસ લે છે, ગીતા ચાન્ટિંગ 100 રૂપીસ, માર્સ ઇન્ટરનેશનલ અને મેથ્સના 250 અને 400, યંગ ભાસ્કરના 210 રૂપીસ લે છે. તમારી શાળા સાથે શું માંગણી છે? અમારી પાસે જે અત્યારે 2000 રૂપીઝનો વધારાનો કહેવાનું છે કે ડિજિટલ એપના એના માંગણી કરી છે. એ કોઈ પણ પેરેન્ટ્સ અત્યારે ફી ભરવા રેડી નથી, કોઈ આપવા રેડી નથી, કે ફી વધારો પાછો ખેંચી લે. અમારી એ જ માંગણી, ગેરકાયદેસર માંગણી છે સ્કૂલની. માંગણી સ્વીકારવામાં નહીં આવે તો શું? તો પછી અમે લોકો આગળ કાર્યવાહી કરીશું. અને બીજું એવું છે કે સ્પોર્ટ્સના નામે સ્કૂલમાં કોઈ સાધનો નથી હોતા. જે છોકરાને નંબરો લાયા હોય છે એ લોકોને જ ફરીવાર આપવા, એ લોકોને જ પ્રોત્સાહન આપવામાં જ, પણ બીજું છોકરું તૈયાર થતું હોય છે એને કોઈ દિવસ કોઈ પણ એમાં પાર્ટ લેવામાં આવવા દેવો નથી હોતો. રજૂઆતો અગાઉ કરવામાં આવે કરી છે પણ કોઈ એની અસર નથી. એક ટીચરોને કહીએ છે તો પણ એ લોકોને ખાલી સ્કૂલનો નંબર આવવા માટે જ એ હોય છે, બીજા કોઈ છોકરાઓને ક્યારેય કશામાં પાર્ટ લેવા દેવામાં આવતો નથી. ચોક્કસથી આપણે જોઈ શકીએ જે પ્રમાણે આ બ્રાઇટ સ્કૂલના વાલીઓ છે, બ્રાઇટ સ્કૂલ જે CBSE છે, GSEB છે, એ તમામના જે વાલીઓ છે તે અત્યારે અહીંયા આવ્યા છે અને અત્યારે ભર સૂત્રોચ્ચાર સાથે અત્યારે વિરોધ પોતાનો દર્શાવી રહી છે. તેમને કીધું છે તે પ્રમાણે જે વધારેલી પ્રવૃત્તિઓની જે ફી શાળા દ્વારા લેવામાં આવે છે તે ન લેવામાં આવે તેવી રીતે એમની માંગણી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર.